સાવરકુંડલા તાલુકો અને અમરેલી જિલ્લો. મારું નામ મસ્તરામ બાપુ છે. તો ઇતિહાસ વિશે એવી વાત છે કે અમારે અહીંયા ઝાપડા પરિવારના ભરવાડો ના માતા વડીલોએ આ માતાજીની સ્થાપના કરેલી છે. એનો ઇતિહાસ એવો છે કે જે અહીંયા નેસમાં એક દાદા હતા અને માતાજીના ભુવા હતા અને દીકરીને ત્યાં સંતાન નહોતું. ઘણા વર્ષ વીતી ગયેલા એટલે દીકરી આવીને રોવા મળી. તો એણે એમ કીધું કે બાબા આપણે માતાજી ઉપર શ્રદ્ધા રાખ, અહીંયા માતાજીની સ્થાપના કરી અને એ સ્થાપના કર્યા પછી 9 મહિને જો તારે અહીંયા દીકરાનો જન્મ થાય તો માનજે ઘી વાળી ખોડિયારે તને બાળક આપ્યું છે. હવે આ ઘટના બન્યા પછી 9 મહિને એને ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે એ દાદા એવું કીધું કે જો તારે અહીંયા દીકરાનો જન્મ થાય અને સફેદ લટ જો એને આવે તો એમ માનજે કે ઘી વાળી ખોડિયારે તને દીકરો આપ્યો છે. અને હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે પીપરના પાન ખાઈને 15 દિવસ મેં મારું પેટ ભરેલું છે. પાણી પીવાનો ગ્લાસ નહોતો, નદીએ પાણી પીવા જતો આવો સમય હતો. બધા મિત્રોને હર હર મહાદેવ સાથે જણાવતા મને ખૂબ આનંદ થાય છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો, તો આ પવિત્ર શિવલિંગનો આકાર ખૂબ જ મોટો છે. એમની સંપૂર્ણ માહિતી તમને આગળ વિડીયોમાં જોવા મળશે આ શિવલિંગની. અને એમની નજીક જ આવેલું છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર. આજ વિડીયો બનાવવા માટે મારી પાસે આવ્યા છે અને મને પૂછે છે કે આ સ્થાનની ઇતિહાસ કેટલો જૂનો છે. તો ધજડી ગામ, સાવરકુંડલા તાલુકો અને અમરેલી જિલ્લો. મારું નામ મસ્તરામ બાપુ છે અને હું આ જગ્યાનો એક મહંત છું, મહામંડલેશ્વર પણ છું. તો ઇતિહાસ વિશે એવી વાત છે કે અમારે અહીંયા ઝાપડા પરિવારના ભરવાડો ના માતા વડીલોએ આ માતાજીની સ્થાપના કરેલી છે. કહેવાય છે કે સાવરકુંડલા એ એક એવું ગામ છે કે 7 નેહ હતા અહીંયા અલગ અલગ, અને 7 નેહ મળી અને જે બન્યું એનું નામ સાવર. અને કુંડલા એ પછી બન્યું છે, પેલું સાવર હતું. તો એ પરિવાર આજે વાંકિયાની અંદર એના બહુ જાજા કુટુંબ ઘર છે. એ ઉપરાંત બહુ મોટો પરિવાર છે. પણ એનો ઇતિહાસ એવો છે કે જે અહીંયા નેસમાં એક દાદા હતા અને માતાજીના ભુવા હતા અને દીકરીને ત્યાં સંતાન નહોતું. ઘણા વર્ષ વીતી ગયેલા એટલે દીકરી આવીને રોવા મળી. તો એણે એમ કીધું કે બાબા આપણે માતાજી ઉપર શ્રદ્ધા રાખ, અહીંયા માતાજીની સ્થાપના કરી અને એ સ્થાપના કર્યા પછી 9 મહિને જો તારે અહીંયા દીકરાનો જન્મ થાય તો માનજે ઘી વાળી ખોડિયારે તને બાળક આપ્યું છે. હવે એ ઘટના એવી બની અને જ્યારે માતાજી તને દીકરો આપશે ને એટલે 1 કડા ઘી આપણે ચડાવશું, એવી એની ભાવના હતી. કડા એ જમાનાનો કંઈક બીજો શબ્દ હશે, પણ ટૂંકમાં કહેવાનું 1 બકડીયું ઘી માખણ ગરમ કરે અને 1 કડા કહેતા હશે, આપણું માનવું એમ છે. હવે આ ઘટના બન્યા પછી 9 મહિને એને ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે એ દાદા એવું કીધું કે જો તારે અહીંયા દીકરાનો જન્મ થાય અને સફેદ લટ જો એને આવે તો એમ માનજે કે ઘી વાળી ખોડિયારે તને દીકરો આપ્યો છે. આજ પણ ઘણા લોકો માનતા કરે છે, પણ એ તો એનો મામલો છે, હું કઈ કહેતો નથી. હું તો એટલું ભાઈ ત્યાં શ્રદ્ધા રાખો, માતાજી તમને આપશે. અને એને ત્યાં દીકરાનો જન્મ થાય આજ સુધીના દરેક દીકરાઓને એક સફેદ લટ હોય છે. જ્યારે અહીંયા પગે લગાડવા આવે, માનતા ચડાવવા આવે ત્યારે એને સફેદ લટ હોય. અને મારે પણ જન્મથી એક સફેદ લટ હતી. આ સ્થાન મારું જોયેલું નહીં. મારો ગુરુ આશ્રમ છે એ 250 વીઘામાં છે, બહુ મોટી સંસ્થા. આજ 100% ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સંસ્થા છે અને સમાજની કોઈ જરૂર નહીં. પણ છતાંય ત્યાંથી મારે નીકળી અને અહીંયા આવવાનું છું. હું એવું માનું છું કે માતાજીનો સંકેત હશે, મને એમાં બીજી કઈ ખબર નથી, પણ સંકેત એનો હશે. આજે 45 વર્ષ થયા આશ્રમની અંદર. મને એકવાર અહીંથી છોડી અને જવાની ઈચ્છા નથી થઈ, ક્યારેય નહીં. અને હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે પીપરના પાન ખાઈને 15 દિવસ મેં મારું પેટ ભરેલું છે. પાણી પીવાનો ગ્લાસ નહોતો, નદીએ પાણી પીવા જતો આવો સમય હતો. પણ છતાંય મને એક વખત એવું ન થયું કે હવે હું આશ્રમ છોડી અને બીજી જગ્યાએ. મને કેટલાય આશ્રમો મળ્યા, મારા ગુરુભાઈઓનો આશ્રમ ખાલી પડ્યા છે, એમાં મેં બીજા સાધુને બેહાર્યા, પણ મેં કોઈ દી સ્વીકાર ન કર્યો. એટલે એવું આ પવિત્ર સ્થાન છે. અને અહીંના ભોળાનાથનું જે મંદિર છે એ મારી સ્થાપના કરેલી છે. ભગવાન શિવલિંગ જે છે એ સોમનાથ મહાદેવ પછીની બીજો નંબરની શિવલિંગ અહીંયા છે. 1 ટન વજનની છે અને એકદમ ઊંચાઈ વાળી. 1 ટન વજન. એની જળધારી છે એ 3 ટન વજનની છે. અને સિલેક્શન મારું છે. હું શિવ પ્રેમી જીવ છું એટલે મને શિવજીની સ્થાપના મેં કરી. આ શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો છે. અહીંયા 5 બ્રાહ્મણો દ્વારા રોજ અભિષેક કરવામાં આવે અને સોમવારે સેવકો બધા કરતા હોય છે. મારે તો કઈ કરવાનું ન હોય. સેવકો 84 કરે. કોઈ એમ કે બાપુ આ સોમવારની 84 મારી, તો એનો જે ખર્ચો થતો એ આપણે કહી દેવાનો, ભાઈ આટલો ખર્ચો થાય એ તમે કરી નાખજો. તો આવી રીતે સરસ મજાનો શ્રાવણ માસ અહીંયા પવિત્ર ઉજવાય છે. બધા જીવનનો આનંદ લે છે. આજે આ વિડીયો બનાવવા માટે ભાઈ આવ્યા છે, એનું સ્વાગત છે. અસ્તુ, ધન્યવાદ. ઓમ ભુવ ઓમ સ્વ હરિ ઓમ નમઃ બ્રહ્મણ્ય ઉદોદયવે નમઃ બાહુભ્યામ ઉદય નમઃ જાતે શિવા તનો
મિત્રોએ આ શિવલિંગના દર્શન કર્યા, એમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. તો આજે હું આ શિવલિંગના દર્શન કરવા માટે આવ્યો છું અને આ બધાને પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા મેં. તો આવી વિડીયો જોવા માટે તમે મારી YouTube ચેનલ રણવીર ખાચરને જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને આ શિવલિંગ જે છે તો આકાર તો તમે જોઈ શકો છો. હું બેઠો છું અત્યારે શિવલિંગની બાજુમાં અને એનો આકાર જો બારી કરતા પણ ઊંચી શિવલિંગ છે. તો આવી શિવલિંગના દર્શન કરવા એ જિંદગી તો ખૂબ જ મોટો લાભ છે મિત્રો. તો આજે મેં આ બધાને પણ દર્શન કરાવ્યા. તો મારી બસ એટલી જ વિનંતી છે કે આ વિડીયોને એક બની શકે એટલા મિત્રોને આગળ મોકલજો, જેથી કરીને આ શિવલિંગના દર્શન બધા મિત્રોને થાય અને એની સંપૂર્ણ માહિતી જે છે એ પણ બધાને. મિત્રો આજે આપણે આવ્યા હતા ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મેં આપને આ વિડીયોમાં ઘીવાળી ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા અને સાથે સાથે આપણે એ શિવલિંગના દર્શન કર્યા જે ખૂબ જ મોટું છે. અને બાપુએ પણ આ વિડીયોમાં એ શિવલિંગ વિશે અને માતાજી વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી આ વિડીયોમાં. તો આવી વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ રણવીર ખાચરને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો બધાને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ સાથે હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી સાથે જય હિન્દ, જય ભારત. હું છું રણવીર ખાચર સાવરકુંડલાથી. હવે મળીશું નવી વિડીયોમાં.